અત્યારે હાલ આપણે ગાંધીનગરના સરગાસન સર્કલ પાસે ઊભા છીએ અને આપણે આજે અહીંયાથી જવાના છીએ અડાલજ, જ્યાં ગુજરાતનું એક હેરિટેજ સ્થાન જગ્યા આવેલી છે, અડાલજની વાવ. આ તમે અહીંયા જોઈ રહ્યા છો અત્યારે હાલ આ સરગાસન સર્કલ પાસે જે ખાણીપીણીની લારીઓ છે, સ્ટોલ છે, એ બધા છે. જો અહીંયાથી તમને રિક્ષાઓ, ઇકો, અડાલજ જવાના સાધનો તમને અહીંયાથી મળી રહેશે. સીધો હાઈવે છે. અહીંયાથી આપણે સરગાસન બ્રિજ ઉપરથી નહીં, પણ જે સાઈડમાં જે રસ્તો છે, ટીપી અથવા સર્વિસ રોડ, એ રોડ પર આપણે હાલ જઈ રહ્યા છીએ. રોડની બાજુમાં જુઓ, અહીંયા ખુલ્લી જગ્યા છે, સીધો હાઈવે છે, વચમાં કોઈ જ અડચણ નહીં. ગુજરાતમાં આમ તો ઘણા બધા જોવાલાયક સ્થળો છે, એમાંનું એક આ અડાલજ છે, જ્યાં આજે આપણે જવાના છીએ. અલગ અલગ કંપનીઓની જો અહીંયા સ્ટાફ બસ પણ અહીંયા ઊભી છે. એકદમ કુદરતી વાતાવરણમાં જતા હોય એવું લાગે છે આપણને. સર્વિસ રોડ આપણે એટલા માટે લીધો છે કે ત્યાં ટ્રાફિક ઓછું હોય, અને મેન હાઈવે ઉપરથી જો જઈએ તો સરગાસનની બાજુમાં જે રોડ જે છે, સર્વિસ રોડ, ત્યાં જે સરગાસનનો મોલ, હોલિડે મોલ, એ આપણે પછી નજીકથી જોઈ ના શકીએ. સરગાસન બ્રિજ જ્યાં પૂરો થાય ત્યાં જે હોલિડે મોલ છે, બહુ જોવાલાયક છે. શોપિંગ કરવા માટે પણ બહુ જ સારી જગ્યા છે. આ સાઈડમાં પાર્ક કરેલા મોટા ડમ્પર, આ જે દેખાય છે એ છે હોલિડે મોલ. બહુ સારી જગ્યા છે. મોટી મોટી બ્રાન્ડ કંપનીઓ પણ આમાં એમના સ્ટોર છે. અનુકૂળતા હોય તો રજાના દિવસે અહીંયા જરૂરથી આવજો. બહુ સારી જગ્યા છે. यूं ही चलो चलो ही यूं ही चला चला ही पहिया, यूं ही चला चला ही यूं ही चला चला ही जीवन की दरिया. અહીંયા ઠાકર ફાર્મ છે. ઘણા દિવસથી આયોજન કરી રહ્યા હતા કે રજાના દિવસે આસપાસમાં કોઈ સારું એવું જોવાલાયક સ્થાન હોય તો ત્યાં જઈએ, 1-2 કલાક ત્યાં બેસીએ, શાંતિનો અનુભવ થાય. આમ તો આખું અઠવાડિયું કામમાં ને કામમાં, નોકરીમાં, એમાં વ્યસ્ત હોઈએ છીએ. ગીતો લખવાના હોય એટલે એકાંતવાળી જગ્યા અમે પસંદ કરતા હોઈએ છીએ. ઘણી વખત નવરાશનો જો ટાઈમ હોય તો ક્યાંક એવી જગ્યાએ જઈએ જ્યાં કોઈની અવર જવર ના હોય. ઘણી વખત ખેતરોમાં પણ જતા રહેતા હોઈએ છીએ. કોઈક મંદિરની જગ્યા હોય તો ત્યાં જઈએ અને ત્યાં બેઠા બેઠા આસપાસનું વાતાવરણ નિહાળતા હોઈએ, એનું અવલોકન કરતા હોઈએ. ખબર નહીં ક્યારે કયો ટૉપિક, વિષય આપણને મળી જાય અને એમાં અમે ગીતની રચના કરી શકીએ. અત્યારે હાલ પણ તમે જોઈ રહ્યા છો કે આજે આજુબાજુમાં જે ખેતરો છે, ખુલ્લી જગ્યા છે, ઝાડ છે, હે ને, ત્યાં બાળકો રમતા હતા, એ છે. આવું નવું કંઈક ના કંઈક વિચારતા હોઈએ અને એમાંથી કોઈ એવો સારો એવો ટૉપિક અમને લખવા માટે મળી જતો હોય છે. સરગાસન સર્કલથી લઈ છેક અડાલજ વાવ સુધી તમને આજે એકદમ રસ્તા સાથે
આ જોવા મળશે વિડીયો પૂરો. સારો એવો સમય લઈને આજે અમે નીકળ્યા છીએ. કામની વ્યસ્તતા, વાહનો, ટ્રાફિક, આજુબાજુમાં કન્સ્ટ્રક્શન થતા હોય એના અવાજો, ધૂળ, ગાડીઓના હોર્ન, આ બધામાંથી જે ખરેખર આપણે જે આપણા મનને શાંતિ મળે એના માટે જે શોધતા હોઈએ એ આ પ્રકૃતિમાં આપણને જોવા મળતું હોય. થોડીક વાર માટે જઈને બેસીએ, સામે લીલો ઘાસચારો હોય, ખેતરો હોય, ખુલ્લી જગ્યા હોય, પક્ષીઓના અવાજ થતા હોય, આમ મનને એકદમ શાંતિ પ્રાપ્ત થતી હોય છે ત્યાં. અને એટલા માટે જ આ સર્વિસ રોડ જે છે એ લીધો છે. જો અહીંયા પણ સામે તમે જુઓ એક મોટું ફાર્મ છે, કોટ કરેલો છે આખી જગ્યાનો, પણ આમ એવું થાય કે જો મંજૂરી મળી જાય, થોડી વાર પરમિશન આપી દે એ લોકો, તો જઈને એકાદ કલાક અંદર જઈને બેસી રહીએ. ફરી કોઈક વખત સમય કાઢીશું એના માટે. પણ ત્યાં હાલ તો આપણે ઘરેથી જે વિચારીને નીકળ્યા છીએ કે અડાલજ વાવ આજે જોવી છે, તો બસ મનમાં એ જ છે કે આજે અડાલજ વાવ જોવી. જો અહીંયા હાલ ત્યાં પાછળ એક ફેક્ટરી જે ગઈ છે એ ત્યાં શેડ છે, ત્યાં આરસ પહાડના મંદિરો એ લોકો બનાવે છે ત્યાં, અને બહુ જ ઝીણી ઝીણી કોતરણી એ મંદિરોમાં કરી આપે છે. જો અહીંયા એક નર્સરી છે, અહીંયા ઘરની સજાવટ માટે નાના કુંડાઓ, નાના નાના છોડવાઓ અહીંયાથી તમને મળી રહેશે. મનમાં એવું થાય કે કદાચ આપણે પણ પંખી હોય અને પંખીઓને જેવી પાંખો હોય, ઉડી શકતા હોય, તો બસ ઉડતા જ રહીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. પણ એવું નથી. આપણે આપણા વાહનમાં પેટ્રોલ ડીઝલ પણ પુરાવાનું હોય છે, એટલે થોડુંક વિચારીને કરવું પડતું હોય. પણ આજે સમય મળી ગયો છે કે આજે ફરવાની ઈચ્છા જે છે એ પૂરી કરવી. જો એ બાજુમાં સરગાસણ અડાલજ હાઈવે છે, આપણે જઈ રહ્યા છીએ, સર્વિસ રોડ છે બાજુનો. એટલે 11-12 તારીખે અહીંયા નરેન્દ્ર મોદીજી પધારવાના છે અહીંયા, એના માટે બહુ તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યાં.
એક પ્રયત્ન કર્યો છે કે સરગાસન બ્રિજથી લઈ અડાલજ વાવ સુધી આખી અમારી જે યાત્રા, જે પ્રવાસ છે, નાનો પ્રવાસ આજનો, એ તમને બધાને બતાવી શકીએ. આ જે ટોકરને પડ્યા છે પ્લાસ્ટિકના, એ અડાલજ જવાનો જે રસ્તો જે છે, એક બાજુ જાય છે ઉવારસદ, બરાબર, બીજી બાજુ જાય છે અડાલજ તરફ. એ ત્યાંનો રસ્તો હતો. એ બોર ખાવા માટે અમે ત્યાં ઊભા હતા. અહીંયા મોસંબી છે અને બોર છે, બહુ સરસ બોર હતા ત્યાં. અને ભાઈને મેં પૂછ્યું પણ ખરા, પણ અત્યારે હાલ એવું હતું કે અમારે પહોંચવાની જરા ઉતાવળ હતી, એટલે ત્યાં વધારે વાર અમે રોકાયા નથી. અહીંયા ગૌ આશ્રમ છે, બહુ મોટી જગ્યા છે ત્યાં, અને ત્યાંથી ગાયનું દૂધ પણ તમને મળી રહેશે. જો આખા વિડીયો જે છે ને, એ કોઈ કેમેરા કે મૂવી દ્વારા નથી ઉતારેલો, આ મોબાઈલથી કરેલો છે. મોબાઈલનું જેવું રિઝલ્ટ છે એવું તમને વિડીયોમાં દેખાશે. પ્રયત્ન એવો છે કે અડાલજની વાવ જે છે એની દરેક જગ્યાએ એની કોતરણી, કઈ રીતના સ્ટેપ છે, ત્યાં બગીચો કેવો છે, ટિકિટ ત્યાં કેટલી થાય છે, અંદર બીજી કોઈ વ્યવસ્થા છે કે નહીં, એ બધું બતાવવાનું છે. જો આગળ આ હાઈવે છે, ટ્રક જાય છે ને એમાં સળિયા ભરેલા છે, એટલે અમારી સ્પીડ થોડી અહીંયા અમે ઓછી કરી છે. જો સળિયા છે બધા મોટા મોટા અહીંયા, એટલે વાહન ચલાવતા થોડું ધ્યાન રાખવું પડે. વિડીયો ભલે ચાલુ હોય પણ ધ્યાન રાખવું પડે, કદાચ આપણો અંતિમ વિડીયો ના થઈ જાય એમાં. જો આપણે હવે પહોંચી ગયા છીએ અહીંયા અડાલજ સર્કલ છે ત્યાં, બરાબર. આ જુઓ અડાલજ સર્કલ, ઠીક છે. આપણે અહીંયાથી સીધા જવાનું છે અમદાવાદ તરફનો જે રસ્તો છે એ બાજુ. આ સર્કલથી થોડા આગળ ને ડાબી બાજુ પર દોલાપીર દરગાહ હતી, પણ દબાણમાં એ ત્યાંથી હટાવી દેવામાં આવી છે. અહીંથી થોડા આપણે 100 મીટરના અંતરે આગળ જઈશું એટલે જમણી બાજુ પર ગામમાં જવાનો એક રસ્તો છે, એ તમને અમે બતાવી રહ્યા છીએ. જો અહીંયા વચમાં ડિવાઈડર જોડે આ કટ છે, બરાબર, જમણી બાજુ પર રિક્ષા સ્ટેન્ડ પણ છે, ત્યાંથી તમને રિક્ષાઓ મળી રહેશે અડાલજ જવા માટે. જો આ રોડની બંને બાજુ અહીંયા રિક્ષાઓ છે, બજાર છે, લારીઓ છે. સીધો જ રસ્તો છે અહીંયા. રોડની બંને બાજુએ બજાર છે, જ્યાં તમને દરેક વસ્તુઓ ત્યાંથી મળી જશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે, સરકારી પ્રાથમિક શાળા છે. સારો એવો વિકાસ થયો છે ત્યાં.
જો આ રસ્તામાં અમારી સામે એક ગાય આવી ગઈ છે. જો કેટલું સ્વચ્છ દેખાય છે બધું. સ્વચ્છતા બહુ સારી છે ત્યાં. હવે થોડા સમયમાં આપણે ત્યાં પહોંચી જશું. જો સામેથી ટૂર્સ ટ્રાવેલ્સ વાળા જે છે એમની લક્ઝરી બસો પણ આવી રહી છે. કેબ પણ ત્યાંથી આવે છે. જો સરસ મજાના બંગલોઝ છે અહીંયા. જો આ જે ખુલ્લો ચોક છે એ ગામનો ચોક છે. જો એ સામે જે દેખાય છે એ અંબે માતાનું મંદિર છે અને એની બાજુમાં પાછળની બાજુ એ વાવ છે. જો આજે અહીંયા એકદમ સ્વચ્છતા દેખાય છે. બંદોબસ્ત પણ લાગેલો છે કારણ કે આવતીકાલે અહીંયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના છે, એટલે બંદોબસ્ત આજે વધારે છે. અમે અહીંયા અમારું આ એક્ટિવા બાજુમાં પાર્ક કરીએ છીએ અત્યારે હાલ, પણ બંદોબસ્તના ભાગરૂપે અમારે ત્યાંથી જવું પડશે. હવે અત્યારે હાલ અમે આ પહોંચી ગયા છીએ અહીંયા જે અડાલજની વાવનો પ્રવેશ ગેટ છે. ત્યાં ટિકિટ દર લખેલો હતો, 25 રૂપિયા ટિકિટ છે. હા, અંદર એ ધ્યાન રાખવાનું હોય છે કે કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરી શકવાની મનાઈ છે, પણ તમારા જોડે મોબાઈલ હોય તો મોબાઈલથી તમે કરી શકો છો. જો આજુબાજુમાં બંને બાજુ આ રીતના બેનર્સ પોસ્ટર લાગેલા છે. જર્મનીના ચાન્સેલર છે એ પધારી રહ્યા છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બંને અહીંયા આવવાના છે. બહુ સારું એવું સ્થાન છે, આ જગ્યા છે, જોવાલાયક છે. હિસ્ટ્રીમાં પણ ઇતિહાસમાં પણ એનો ઉલ્લેખ છે. એના વિશે પણ આપણે જાણકારી આપીશું કે ઇતિહાસમાં એનું શું મહત્ત્વ છે. અત્યારે હાલ તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ મંદિર પરિસર છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના જે ચાન્સેલર આવવાના છે એને ધ્યાનમાં રાખી આજે થોડું બંદોબસ્ત વધારે છે. જો અત્યારે હાલ આપણે જઈએ છીએ આ વાવ છે. આખી જગ્યા તમે જુઓ, એકદમ કેટલી સરસ જગ્યા દેખાય છે. મુલાકાતીઓ અલગ અલગ જગ્યાએથી આવે છે. ખાલી ગાંધીનગર અમદાવાદ નહીં, પણ ગુજરાત બહારથી અને વિદેશીઓ પણ આ અડાલજની વાવ જોવા, એની કોતરણી જોવા માટે અહીંયા આવે છે. રાજ્યના લોકોને પાણીની તકલીફ ના પડે એના માટે આવી વાવની રચનાઓ પહેલાંના સમયમાં કરવામાં આવતી હતી અને એનો એક ઉત્તમ નમૂનો, કોતરણીનો ઉત્તમ નમૂનો આ અડાલજની વાવ છે. એની સાચવણી પણ બહુ સરસ છે. જો અહીંયા કોતરણી, કેટલું બારીક કામ અહીંયા કરેલું છે. ખરેખર અહીંયા રૂબરૂ આવી આ
જોવાનો આનંદ છે બહુ અલગ છે. આજે રવિવાર હતો એટલે અહીંયા મુલાકાતીઓની સંખ્યા પણ વધારે છે. વિદેશીઓ પણ ઘણા અહીંયા આવેલા છે આજે. મુલાકાતીઓ અહીંથી એક યાદગીરી રૂપે ફોટા અને મોબાઈલ દ્વારા વિડીયો ઉતારી અહીંની યાદો પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બધી કોતરણી કામ તમે જુઓ, બસ જો દૂર સુધી સામે સુધી જુઓ તમે. આમ એવું લાગે કે તમે ભોયરામાં જોઈ રહ્યા હોય, નીચે એવું લાગે. પણ આ સ્ટેપ છે, પગથિયા છે એક પછી એક, અને નીચે ઉતરવાનું છે. એમ કહેવાય કે એક એક પગથિયા એક એક અલગ જ કોતરણી કામ તમને અહીંયા જોવા મળે. વર્તમાન સમયની જે ટેકનોલોજી છે અને એ સમયની એ તકનિક એમની હાથોથી જે કામગીરી કરવામાં આવતી હતી એ કામગીરી, એ એમની માસ્ટરી, એ તમને આ વાવમાં જોવા મળશે. આવા તો ઘણા બધા નમૂનાઓ છે આપણી ભારતીય સંસ્કૃતિના. એમનામ જ હેરિટેજમાં દરજ્જો નથી આપવામાં આવ્યો. જો એ સામે જે કુંડ દેખાય છે એમાં પાણી છે. જો આજુબાજુમાં બધે ઉપર કેટલું સરસ બાંધકામ કરેલું છે. ના કોઈ ડિગ્રી, ન એન્જિનિયર, પોતાની બુદ્ધિમત્તા અને આવડત. કલા આ કહેવાય. અત્યારે એવું થાય છે કે તમને વિડીયોમાં કયો ભાગ બતાવું, કયો રહેવા દઉં, કારણ કે દરેક થાંભલા, દરેક દીવારો, એના જે તોરણો જે કોતરણીથી બનાવેલા છે, એ નીચેનો કુંડ, ઉપર છત પર તમને બતાવું. કદાચ સમય ઓછો પડી જાય એવું છે. પ્રયત્ન કરીશ કે વધારેમાં વધારે તમને ઘરે બેઠા હું અડાલજની વાવ તમને બતાવી શકું. જો બધા લોકો વિડીયો અને ફોટા પાડવામાં વ્યસ્ત છે, કારણ કે જગ્યા જેટલી સરસ છે. આ જો આ ઉપરનો ભાગ આખો કેમ સુંદર ફરતો હોય એવું લાગે છે. આમ પગથિયામાં ઉતરીએ ને એટલે રાજા જેવો અનુભવ થાય આપણને. જો પબ્લિક જુઓ, કેટલી બધી પબ્લિક છે. બે બેન ત્રણ ત્રણ પગથિયે ફોટા અને વિડીયો ઉતારવા માટે લોકો વ્યસ્ત છે. આ જગ્યા જ એવી છે કે તમે ફોટો વિડીયો બનાવ્યા વગર તમે રહી જ ના શકો. જો આ ઉપરના તોરણમાં આમ દૂર સુધી કેવું સરસ દેખાય છે. એનું લેવલિંગ જુઓ, એનું કામ જુઓ તમે. આ જુઓ નાના ગોખલા, કેવી સરસ ડિઝાઇન છે અને આટલું બારીક કામ. આપણે ધીરે ધીરે પાછા ઉપર જઈ રહ્યા છીએ, વાવમાંથી બહાર નીકળીએ છીએ.
સામે એ ધ્યાન રાખવાનું છે કે બીજા મુલાકાતીઓને આપણે અવરોધરૂપ ના થઈએ, એમના આનંદમાં આપણા કારણે કોઈ ખલેલ ના પહોંચે, કારણ કે લોકો દૂર દૂરથી બીજા શહેરોમાંથી, બીજા રાજ્યોમાંથી, બીજા દેશમાંથી અહીંયા ફરવા માટે આવતા હોય છે અને એમને સાથે એમનો જે અનુભવ હોય એ ત્યાંના લોકોને જણાવતા હોય છે. તો એ આપણી જવાબદારી બની જાય છે કે એ લોકોની અહીંયાથી જે યાદ લઈને જવાના છે એ સારી યાદો હોય. જો ધીરે ધીરે આપણે વાવમાંથી બહાર નીકળી રહ્યા છીએ. અહીંયા વાવ તો જોવાલાયક છે જ. જો આ બધી જ બાજુ તમે જુઓ, એમ થાય કે આખો દિવસ તમે બેસી રહો ને તો એ ટાઈમ તમને ઓછો પડે એવી જગ્યા છે. અહીંયા ટેન્ટ બનાવ્યા છે, નાના નાના છોડવા મૂકેલા છે. એ થોડીક વિશેષ તૈયારીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. અહીંયા સિક્યુરિટી છે, બંદોબસ્ત છે બહુ. જો અહીંયા આ જે પ્લેટ જે લાગેલી છે અહીંયા, એમાં અડાલજનો જે વાવ જે છે અડાલજની, એને ઇતિહાસ છે. જો લખેલું છે કે રૂડાબાઈ કી વાવ. સ્ક્રીનશોટ લઈ લો ને પછી આરામથી બેસીને વાંચજો તો ઘરે બેઠા બેઠા તમને એનો પરિચય મળી જશે. મેં થોડા સમય સુધી સ્ક્રીન પર રાખવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી તમે જોઈ શકો. હવે આપણે જઈએ આગળ. અહીંયા વાવ સિવાય બીજી પણ બધી જગ્યા છે. બગીચો છે, બાળકોને રમવા માટેની ખુલ્લી જગ્યા છે. પરિવાર સાથે બેસવું હોય તો એના માટે સરસ વ્યવસ્થા છે. આંખોને ઠંડક મળે એવી અહીંયા હરિયાળી છે. જો અહીંયા આપણે હવે વાવ તો અંદરથી જઈને જોઈ છે, પણ એના ઉપર જે છે ત્યાં આપણે જઈએ અને જુઓ આ ડિઝાઇન જુઓ, કોતરણી જુઓ ખાલી તમે. હા, એ બાજુ જવાનું છે, બરાબર છે. જો આપણે ઉપરથી તમને વાવનું દ્રશ્ય બતાવીશું. જો અમારે તો આના ઉપર પગથિયા છે ને ત્યાં ઉપર જવું હતું ચડવા માટે, કે ઉપરથી તમને આખો અડાલજનું જે છે એ બતાવીએ કે કેવું દેખાય છે ત્યાંની જગ્યાનું વાતાવરણ. પણ સિક્યુરિટીએ ના પાડી કે ભાઈ ઉપર જવાનું નથી. તો કંઈ વાંધો નહીં ભાઈ, ચલીએ. અમે અહીંયાથી જ બતાવી દઈશું તમને. જો આ અંદરનું દ્રશ્ય કેવું દેખાય છે. જો આ જે તમને દેખાય છે ને આખું, એ છેક સુધી વાવ જ છે. પેલા જે અંદરથી જ ગયા હતા એમાં પગથિયા હતા, અને બહારનું બાંધકામ તમને બતાવીએ છીએ અત્યારે હાલ. એ આખું દેખાય છે વાવ જ છે છેક સુધી. અને છેલ્લે જે છે ને એ કૂવા જેવું છે. જે તે પહેલાંના સમયમાં હતું કે કૂવાના આજુબાજુમાં એક વરંડા જેવું બનાવેલું હોય અને લાકડાના કે લોખંડની એંગલના સહારે ગરગડી લગાવી હોય, એને ડોલને દોરી બાંધીને અંદર નાખવાનું, પછી પાણી બહાર કાઢવાનું હોય. અહીંયા એ રીતની જ રચના છે, બતાવીએ છીએ તમને. જો આ સલામતીના ભાગરૂપે અહીંયા લોખંડની જારીઓ ઉપર લગાવેલી છે જેથી કોઈ દુર્ઘટના ના થાય. આ ખાલી ફરવાલાયક જગ્યા નથી, પણ જો તમારે અથવા તમારા બાળકોને આપણે ઇતિહાસની કંઈક જાણકારી આપવી હોય, વાવની રચના બતાવવી હોય તો અહીંયા રૂબરૂ મુલાકાત જરૂરથી લેજો. બહુ જોવાલાયક જગ્યા છે. હા જુઓ, અહીંયાથી મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ જારી જે છે ને એની અંદર કૂવો છે, જે વાવ છે અંદર, જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર. આ જે દેખાય છે એ લોખંડની એંગલોના સહારે જે ગરગડી છે, એ ગરગડી છે જેના દ્વારા પાણી બહાર કાઢવામાં આવે છે. આ બાજુમાં બગીચો છે.
જો ત્યાં દૂર દેખાય છે ને એક ત્યાં વડ છે. એ વડ જોયું ને મને કબીર વડ યાદ આવ્યું. એ કબીર વડ વિશે એવું કહેવાય છે કે સંત કબીરજીએ વડનું દાંતણ કરી એ જગ્યાએ ફેંક્યું હતું ને એમાંથી આજની સ્થિતિમાં ત્યાં એટલા બધા વડ થઈ ગયા છે કે હજારો લોકો એ વડની નીચે એના છાંયડામાં બેસી શકે. આપણે જઈશું એ બાજુ એ વડ જોડે પણ. અત્યારે તો બધાના ઘરોમાં આર્ટિફિશિયલ છોડ આવી ગયા છે. નાના નાના છોડવા હોય, ગેલેરી બાલ્કનીમાં મૂકેલા હોય, ખાલી દેખાવ માટેના. પણ જે આપણા સાચા ઉપયોગી ઓક્સિજન આપે એવા મોટા મોટા અને પવિત્ર જે ઝાડમાં ગણના કરવામાં આવતી હોય, એ પીપળો હોય કે વડ હોય, એ અહીંયા વડ એક ઝાડ તમને આપણે બતાવીશું. અહીંયા પગથિયાથી આપણે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છીએ. જો સામે થોડી સજાવટ કરવામાં આવી રહી છે. જો એક બગીચો છે અહીંયા, નાના નાના છોકરાઓ ત્યાં પોતાની મસ્તીમાં છે. ઘણા પરિવારો પણ અહીંયા આવેલા છે જે બેઠા છે. અમુક મિત્રો પણ બધા આવેલા છે અહીંયા. એટલું જ નહીં, ઘણા બધા વિદેશીઓ પણ છે. એમના જોડે વાત કરવાનો પણ ટ્રાય કરે તો પણ ખબર ના પડી એમણે શું કીધું એ. એટલે કીધું ભાઈ વધારે એમના જોડે રોકાવામાં કંઈ મજા નથી. આ જે દિવાલ તમને દેખાય છે એ વાવની જ દિવાલ છે. જો કેટલી સરસ જગ્યા છે આખી. એ બહુ સરસ જગ્યા, મજા આવે એવી. આજ સમય પણ સરસ મળી ગયો. રવિવારની રજા હતી એનો ઉપયોગ થઈ ગયો. ઘણા સમયથી હતું કે અડાલજની વાવ જોવી છે. અડાલજ સુધી આવતા હતા પણ જોવા નહોતું જવાતું. તો આજે સમય મળી ગયો એનો અનુકૂળ. જો અડાલજની વાવ જે છે એને બીજી સાઈડનો છે આ બગીચો છે આખો. સારા એવા વૃક્ષો છે અહીંયા, છાંયડો છે. સારા ફોટા પાડી શકાય, રીલ બનાવી શકાય, વિડીયો બનાવી શકાય મોબાઈલથી. જો આ સામે જે ઝાડ જે છે એ છે વડ. તો વડ એ બહુ આપણું પ્રાચીન વૃક્ષ પણ છે. એનું ધાર્મિક મહત્ત્વ પણ છે. એના પરથી કહેવત પણ છે, વડ એવા ટેટા બાપ એવા બેટા. આની વડવાઈઓ જુઓ તમે. જો તો થોડા શહેરમાં લોકો થોડા ફેશનેબલ સ્ટાઇલિશ હોય છે. જો ગામડામાં હોત તો નાના નાના છોકરાઓ એના ઉપર હિંચકા ખાતા હોત. પણ અત્યારે થોડું એવું હોય છે કે ભાઈ આપણે થોડા શહેરના છીએ એટલે આમ ના કરે, હિંચકો ના ખા, આમ ના કર. ગામડાઓ હોત તો કેટલાય છોકરા એના ઉપર ચડી ગયા હોત ત્યાં અને હિંચકા જ ખાતા હોત. અને મને એવું થયું કે લાય તારે થોડું એ મજા કરી લઉં, આજે આવ્યો છું તો અહીંયા. વડની વડવાઈ પકડી પણ આજુબાજુવાળાએ ધ્યાન બધું મારા ઉપર આવ્યું એટલે મને એવું થોડું થયું ચાલુ હિંચકો ખાઉં કે ના ખાઉં. સારી એવી જગ્યામાં વડનું ઝાડ ફેલાયેલું છે. બધી બાજુ વડવાઈઓ છે. આનું દાંતણ પણ લોકો કરતા હોય છે. આનું ધાર્મિક મહત્ત્વ પણ છે. એક વખત તમે વડની વડવાઈનો એક નાનો ડાળખીએ તમે જો ક્યાંક ચોપી દો પછી ધીરે ધીરે એમાંથી ફેલાતું જાય. જો સરસ એક ગુફા જેવું છે એમાંથી. અરે વાહ, બહુ સરસ જગ્યા અડાલજની વાવ. જો ધીરે ધીરે હવે આપણે અડાલજની વાવમાંથી
બહાર જઈ રહ્યા છીએ. બહુ સરસ જગ્યા, મજા આવી ગઈ. આજનો દિવસ પણ સરસ પસાર થઈ ગયો. એમ કહેવાય કે ઇતિહાસ અને પ્રકૃતિ આ બંનેનો સરસ સંગમ આ જગ્યાએ છે. ફરવાનું પણ થઈ જાય, ઇતિહાસ જાણવાનું પણ થઈ જાય, પરિવાર સામે અને એમની સાથે સમય વિતાવવાની એક તક પણ મળી જાય, મનને શાંતિ પણ મળી જાય એવી આ જગ્યા છે. જો કેટલા બધા લોકો છે. આ વાવ વિશે થોડીક બીજી માહિતી અહીંયા આપેલી છે. આશા રાખીએ છીએ કે અડાલજની આ વાવની જગ્યાનું જે આખું વિડીયો છે એ તમને ગમ્યું હશે.